રાવ ધુહડજી પોતાની કુળદેવીને સાથે લઈને જઈ રહ્યો હતો, પણ તેને ખબર નહોતી કે એક નાની ભૂલ બધું બદલી નાખશે. પરંતુ એક વાતનું ધ્યાન રાખજે, રસ્તામાં વચ્ચે ક્યાંય રોકાતો નહીં. રાવ ધુહડજીએ કુળદેવીના આદેશનું પાલન કર્યું અને પ્રયાણ શરૂ કર્યું. કન્નૌજથી રવાના થઈને નાગાણા પર્વત પાસે પહોંચતા પહોંચતા તેઓ ખૂબ થાકી ગયા હતા. ત્યારે આરામ કરવા માટે તેઓ એક લીમડાના ઝાડ નીચે થોડી વાર માટે રોકાયા. અતિશય થાકને કારણે તેમને ત્યાં જ ઊંઘ આવી ગઈ. જ્યારે આંખ ખુલી તો જોયું કે પેલું પક્ષી લીમડાના ઝાડની ડાળી પર બેઠું હતું. રાવ ધુહડજી ઊભા થયા અને આગળ વધવા લાગ્યા. ત્યારે કુળદેવી બોલ્યા, પુત્ર, મેં તને પહેલા જ કહ્યું હતું કે તું જ્યાં રોકાઈશ ત્યાં હું પણ રોકાઈ જઈશ અને પછી આગળ નહીં આવું. આ સાંભળીને રાવ ધુહડજીએ પૂછ્યું, હે માં, તો હવે મારા માટે શું આદેશ છે? કુળદેવી બોલ્યા, તું એમ કરજે, આવતીકાલે સવારે 1:15 દિવસ ચઢે તે પહેલા જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી તારો ઘોડો દોડાવજે. આ સમગ્ર વિસ્તાર હવે મારો હશે અને અહીં જ હું મૂર્તિ